મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા સુખી ને સ્વસ્થ છો. ગોંડલમાં ગઈકાલે જે થયું એ આમ તો ન થવું જોઈએ, પરંતુ થયું અને થઈ ગયું, અને હવે હજી આગળ આ અટકશે નહીં એવું લાગી રહ્યું છે. મૂળ સવાલ એ છે કે ગોંડલમાં અલ્પેશ કથિરિયાના ગયા બાદ એઓ ગોંડલથી સીધા ગયા હતા ખોડલધામ. હવે વાત એ હતી કે ગઈકાલે એટલી બધી હા હો થઈ ગઈ, બબાલ થઈ ગઈ, એટલે એ ધ્યાને કદાચ આવ્યું નહીં કે ખોડલધામ ગયા પણ દર્શન કર્યા બાદ શું. તો આજે કેટલીક જે માહિતીઓ મળી છે એના આધારે જે સવાલ થાય કે ખોડલધામમાં શું રંધાયું એની માહિતી આપને આપવાની છે આ વિડીયોમાં. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો અને મારું નામ છે નિશિત રાજગુરુ. જો બાપલિયા, પહેલી વાત સમજી લો કે જો આ મુદ્દો સામાજિક છે, મારો પહેલો સવાલ છે, જો આ મુદ્દો સામાજિક છે તો પછી સમાજના નેતાઓ, બાકીના નેતાઓ ક્યાં છે? તમે સમજ્યા? એનું કારણ છે પાટીદાર આંદોલન થયું ત્યારે ઘણા બધા નેતાઓ બોલતા હતા, એ પછી પણ ઘણા બધા નેતાઓ બોલ્યા. પાટીદાર યુવાનોને ન્યાય માટે ઘણા બધા બોલ્યા. જો આ પાટીદારને ન્યાયની જ વાત હોય, સામાજિક લડતની વાત હોય, તો બાકીના પાટીદાર અગ્રણીઓ છે ક્યાં? અને જો આ સામાજિક લડાઈ નથી તો શું લોકો એને માની લે કે આ રાજનૈતિક લડાઈ છે, આ રાજકીય લડાઈ છે? ચલો એ બધું નિરાતે તમને સમજાવું, પરંતુ પહેલાં ખોડલધામમાં શું રંધાયું એ તમને કહી દઉં. અલ્પેશ કથિરિયા, જિગીશાબેન પટેલ અને મનોજ પનારા, આ ત્રણેય, અને સાથોસાથ ધાર્મિક માલવિયા, આ ચાર લોકો ગોંડલથી સીધા ગયા ખોડલધામ. ખોડલધામ તેમણે દર્શન કર્યા અને ખોડલધામમાં એક એવા વ્યક્તિને મળ્યા. હવે કદાચ એ વ્યક્તિને મિત્રતાના નાતે મળ્યા એમાં કંઈ વાંધો નથી, પરંતુ આવી પરિસ્થિતિમાં મિત્રતાના નાતે મળે તોય બે જણા ચાર વાતું કરે, અને એવી જ આ વાત છે. આ ચારેય લોકોએ દર્શન કર્યા. દર્શન કર્યા બાદ ઘણા બધા લોકો એવી વાત ફેલાવી અથવા તો કહી કે નરેશભાઈને મળ્યા, નરેશ પટેલને મળ્યા, પરંતુ ત્યાં તેઓ નરેશ પટેલને નહોતા મળ્યા, ત્યાં તેઓ મળ્યા દિનેશ બાંભણિયાને. દિનેશ બાંભણિયા, અલ્પેશ, ધાર્મિક, મનોજ પનારા, આ બધા એવા વ્યક્તિઓ છે જે પાટીદાર અનામત આંદોલન વખતે એક સાથે હતા. એટલે પહેલી રૂહ એવું માની લઈએ કે આ મિત્રતાના નાતે ત્યાં મળ્યા હશે. કેટલાક સૂત્રો એવું કહે છે કે માત્ર મિત્રતાના નાતે નહીં, પરંતુ પાસ ધીરે ધીરે અંદર ખાને એક્ટિવ થતું હોય એવી વાતો છે, અને એટલા જ માટે પાસના આ નેતાઓ, પાસના આ અગ્રણીઓ, આગેવાનો એક સાથે જોવા મળી રહ્યા છે. કદાચ આ પ્રકારના દ્રશ્યો તમે પહેલાં ક્યારેય સાંભળ્યા કે જોયા નહીં હોય કે પાટીદાર અનામત આંદોલન બાદ આવી રીતે મળ્યા હોય અને આવી વાતો થતી હોય, પરંતુ ગોંડલ મામલે થઈ રહી છે. એક અફવા અથવા તો એક વાત એવી પણ છે કે પાટીદાર અગ્રણીઓ આમાં રસ લઈ રહ્યા નથી. હવે રસ નથી લઈ રહ્યા એના બે મતલબ નીકળી શકે. એક કે એ આ આખા એ મુદ્દાને ગંભીરતાથી નથી લેતા, સિરિયસલી નથી લેતા, અને બીજું કારણ એ હોઈ શકે કે હજુ ઇન્વોલ્વ થવાનું, સામે છાતીએ આવવાનો સમય નથી આવ્યો. આ બે શક્યતાઓમાંથી કોઈ પણ શક્યતાઓ હોય તો એમાં એવું માની શકાય કે હજુ સુધી આ મુદ્દા ઉપર અલ્પેશ, જિગીશાબેન, મનોજ પનારા અથવા તો આ પાટીદાર આગેવાનોની સાથે સમાજના કોઈ નેતા નથી. સમજો, આ હું દાવો ઠોકીને નથી કહેતો, પરંતુ વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કે જો એટલો જ બધો મુદ્દો હોત તો એનું તાજું ઉદાહરણ તમને આપું કે પાયલ ગોટી, અમરેલીમાં પાયલ ગોટી સાથે જે અન્યાય થયો એ બાદ પાટીદાર અગ્રણીઓની બેઠક મળીને એમાં બધા જ નરેશ પટેલથી લઈ બધા હાજર હતા. તો આ કિસ્સામાં અલ્પેશભાઈની સાથે કોઈ પાટીદાર અગ્રણી, સમાજના નેતા હજુ સુધી નથી. હવે જો સમાજના એક પણ અગ્રણી નેતા નથી તો આ મુદ્દાને સામાજિક મુદ્દો કહેવો કેવી રીતે? કારણ કે સામાજિક મુદ્દો એટલે સમાજનો મુદ્દો થયો. હવે સમાજનો મુદ્દો છે તો સમાજના આ ગણ્યા ગાંઠ્યા 5-6 લોકો જ ધજા પકડીને કેમ દોડે છે? શું એની પાછળ કારણ એ છે કે ગોંડલ જે રીતનું પ્રખ્યાત છે
એને જોતા કોઈ અગ્રણી એમાં પડવા માંગતા નથી કે નામ બોલવા માંગતા નથી, કે પછી મુદ્દો એવો છે કે કોઈ સ્વાર્થ હોવાની જાણ થતાં આ અગ્રણી સમાજના નેતાઓ દૂર રહી રહ્યા છે? જો હું બહુ સમજી વિચારીને આ વાત કહું છું કે આ મુદ્દો સામાજિક મુદ્દો નથી. ભલે અલ્પેશભાઈ, જિગીશાબેન અને ભલે મેહુલ બોગરા, ભલે બાકીના અગ્રણી સામાજિક મુદ્દો કહેતા હોય, તો જનતાને પણ એ સવાલ થાય અને એનો જવાબ આપવો જોઈએ, અગ્રણી નેતાઓએ આપવો જોઈએ સમાજના. અલ્પેશભાઈની તો બધા ચોખવટ કરી જ ચૂક્યા છે કે આ સામાજિક મુદ્દો છે, પરંતુ જો આ સામાજિક મુદ્દો છે તો પટેલ સમાજના અગ્રણી લોકો ક્યાં છે? એ સીધી રીતે શું કામ આ ટિપ્પણી કરવા માંગતા નથી? શા માટે આ 5 યુવાનોને એકલા લડવા માટે મૂકી દીધા છે? અને જો એવું નથી તો શું લોકો એનો એવો અર્થ કાઢે કે નરેશ પટેલે આ બધાને ખુલ્લો દોર આપ્યો છે કે તમે વિરોધ કરો, અંતે અમે તમારી ભેગા પાછળ જ ઊભા રહીશું? આવો કોઈ વિશ્વાસ અપાયો છે? અને જો આવું નથી તો નરેશ પટેલ પણ ચોખવટ કરે. કારણ કે મિત્રો, હું એક બહુ સ્પષ્ટ વાત કહું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, આજે માની લો દાખલા તરીકે હું એમ કહી દઉં કે સમાજના મુદ્દે હું લડવા નીકળ્યો છું, તો સમાજને તો એ વાતની જાણ હોવી જોઈએ, નંબર 1. બીજું, સમાજના જે અગ્રણીઓ છે એને તો કંઈ સપોર્ટ કરવો જોઈએ યા તો વિરોધ કરવો જોઈએ. એટલે 5 લોકો સમાજના નામે સામાજિક મુદ્દો સમજીને ત્યાં લડવા જાય છે અને સમાજના અગ્રણી નેતાઓને કાંઈ ખબર ન હોય તેમ વર્તે છે. ખોડલધામમાં અલ્પેશભાઈ, દિનેશ બાંભણિયા, મનોજ પનારા, ધાર્મિક માલવિયા, જિગીશાબેન પટેલ, આ 5-6 લોકો વચ્ચે જે મિત્ર ભાવે બેઠક થઈ, મિત્ર ભાવે મુલાકાત થઈ, એ મુલાકાતથી ગલીઓમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે હવે પાટીદાર અગ્રણીઓ પણ આ મુદ્દે રસ લેશે. જો લેશે તો ક્યારે? અને આ વાત ખોટી છે તો ચોખવટ કરે આ અગ્રણી સમાજના અગ્રણી નેતાઓ. મૂળ વાત મિત્રો એ છે કે ગોંડલ મુદ્દે આ લડાઈ સામાજિક નથી. સામાજિક હોત તો સમાજના બીજા કોઈ નેતા હાજર હોત. સામાજિક હોત તો ગોંડલના જ પાટીદારોએ વિરોધ ન કર્યો હોત. સામાજિક હોત તો અલ્પેશ, જિગીશાબેનને ધાર્મિક અને મનોજ પનારા 4 એકલા ન આવ્યા હોત. એમની સાથે સેના હોત, એમની સાથે નેતાઓ હોત, અને કદાચ જો અગ્રણીઓનું ઇન્વોલ્વમેન્ટ હોત તો ગોંડલ જવાની જરૂર ન પડે. આ રાજકીય લડાઈ છે અને આ વ્યક્તિગત લડાઈ હોય, વ્યક્તિગત રાજકીય લડાઈ એવું લાગે છે. તમને આ માહિતી કેવી લાગી એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો જ લાઈક કરવાનો, હું મારા બધા વિડીયોમાં કહું છું, અને તો જ લાઈક કરવાનો, નહીં તો હું બોલવાનું બાપા સીતારામ.